આપણે બધાએ ડોરબેલનો અવાજ તો સાંભળ્યો જ છે ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે એક સાદા બટન દબાવવાથી આ સતત રણકતો અવાજ કેવી રીતે પેદા થાય છે? આની પાછળ એક જબરદસ્ત વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે એ જ રહસ્યને ઉકેલીએ. આ જુઓ, બહારથી એકદમ સાદી દેખાતી આ ઘંટડીની અંદર એક આખી જટિલ રચના ગોઠવાયેલી છે. સવાલ એ છે કે એની અંદર એવું તો શું થાય છે કે બટન દબાવતા જ રણકાર શરૂ થઈ જાય છે? આ કોઈ જાદુ નથી. આની પાછળ એક એવો કમાલનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે જે આજે આપણી આસપાસની લગભગ દરેક ટેકનોલોજીને પાવર આપે છે. અને આ જ એ રહસ્યનો જવાબ છે. આખી ઘંટડીના રહસ્યને સમજવા માટે આપણે સૌથી પહેલાં તેના મુખ્ય હીરોને સમજવો પડશે. અને એ છે એક ખાસ પ્રકારનું ચુંબક જે પોતાની મરજી મુજબ ચાલુ કે બંધ થઈ શકે છે. આપણે જે ફ્રિજ પર ચુંબક લગાવીએ છીએ એ કાયમ માટે ચુંબક જ રહે છે. પણ વિદ્યુત ચુંબક એવું નથી. એક એવું ચુંબક છે જેની શક્તિને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યારે વીજળી પસાર થાય ત્યારે એ ચુંબક બને. વીજળી બંધ તો એ સામાન્ય ધાતુનો ટુકડો બની જાય. જુઓ, આ ટેબલ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજાવે છે. કાયમી ચુંબક, એ તો કાયમ માટે ચુંબક છે. પણ વિદ્યુત ચુંબક, એ તો આપણા હાથની વાત છે. વીજળીનો પ્રવાહ વધારો તો એ વધુ શક્તિશાળી બને, પ્રવાહની દિશા બદલો તો એના ઉત્તર દક્ષિણ ધ્રુવ પણ બદલાઈ જાય. આ જ નિયંત્રણ એને આટલું ખાસ બનાવે છે. એટલે જ એને ચુંબકત્વ માટેની લાઇટ સ્વિચ કહેવું એકદમ બરાબર છે. અને વિદ્યુત ઘંટડીના સતત રણકારનું આખું રહસ્ય આ જ સ્વિચમાં છુપાયેલું છે. ચાલુ બંધ, ચાલુ બંધ. પણ આ કમાલની શોધ થઈ કેવી રીતે? આ વિચાર આવ્યો ક્યાંથી? એ જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. લગભગ 200 વર્ષ પાછળ એક વૈજ્ઞાનિકની પ્રયોગશાળામાં. વાત છે 1820ની. હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના એક વૈજ્ઞાનિક પોતાના લેક્ચરની તૈયારી કરી રહ્યા હતા. એમની ટેબલ પર એક હોકાયંત્ર પડ્યું હતું. એમણે જેવો વીજળીનો પ્રવાહ ચાલુ કર્યો, એમણે જોયું કે હોકાયંત્રની સોય ફરી ગઈ. એમને તરત જ સમજાયું કે વીજળી અને ચુંબકત્વ વચ્ચે કોઈક ઊંડો સંબંધ છે. અને બસ અહીંથી જ વિદ્યુત ચુંબકત્વના સિદ્ધાંતનો જન્મ થયો. વિચારો તો ખરા, એ પહેલાં કોઈને ખબર જ નહોતી કે આ બે શક્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે. આ એ પહેલી ક્ષણ હતી જ્યારે કોઈકે વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે વીજળીના પ્રવાહથી ચુંબકીય અસર પેદા કરી શકાય છે. વિજ્ઞાન માટે આ એક બહુ મોટી છલાંગ હતી. અને એમનો પ્રયોગ કેટલો સરળ હતો. એક તાંબાનો તાર લો, એને હોકાયંત્રની સોયની ઉપર રાખો અને તારને બેટરી સાથે જોડો. જેવો પ્રવાહ ચાલુ થશે, સોય તરત જ ફરશે. અને મજાની વાત તો એ છે કે જો તમે બેટરીના છેડા ઉલટાવી દો તો સોય પણ ઊંધી દિશામાં ફરશે. આનાથી વધુ સ્પષ્ટ સાબિતી શું હોઈ શકે? આ ચિત્ર બધું જ કહી દે છે. વીજળીનો પ્રવાહ વહેતો તાર પોતે એક ચુંબક બની જાય છે. આ એક જ લાઇન ઓર્સ્ટેડની આખી શોધનો સાર છે. અને આ જ સિદ્ધાંત આપણી ઘંટડીનો પાયો છે. તો ઓર્સ્ટેડની આ શોધ અને આપણી ઘંટડીના ટનટન અવાજને શું લેવા દેવા? ચાલો હવે બધા ટુકડાઓ જોડીએ અને જોઈએ કે આ વિજ્ઞાન વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. ચાલો આ ચક્રને સમજીએ. બધું શરૂ થાય છે અહીંથી. જેવું બટન દબાય છે, સર્કિટ એટલે કે વિદ્યુત પરિપથ પૂરો થાય છે અને બેટરીમાંથી વીજળી વહેવાનું શરૂ કરે છે. હવે આ વીજળી પહોંચે છે તારના ગૂંચળા સુધી અને ઓર્સ્ટેડના સિદ્ધાંત મુજબ એ તરત જ એક શક્તિશાળી વિદ્યુત ચુંબક બની જાય છે. આ ચુંબક તરત જ લોખંડની બનેલી હથોડીવાળી પટ્ટીને પોતાની તરફ જોરથી ખેંચે છે. અને એ પટ્ટી ખેંચાય એટલે એના છેડે લાગેલી હથોડી સીધી જઈને ધાતુની વાટકી એટલે કે ગોંગ સાથે અથડાય છે. અને ટણનન આપણને ઘંટડીનો પહેલો રણકાર સંભળાય છે. પણ અહીં જ ખરી ચતુરાઈ છે. જેવી હથોડી આગળ જાય છે એ પટ્ટી એક નાના સ્ક્રૂથી છૂટી પડી જાય છે. અને આ સ્ક્રૂ સર્કિટનો જ એક ભાગ હતો. એટલે કે સર્કિટ તૂટી જાય છે. અને જેવી સર્કિટ તૂટે, વિદ્યુત ચુંબકને મળતી વીજળી બંધ થઈ જાય. એનું ચુંબકત્વ ગાયબ એટલે હથોડીને છોડી દે છે. એક સ્પ્રિંગ તરત જ હથોડીને પાછી એની મૂળ જગ્યાએ ધકેલી દે છે. અને ત્યાં એ ફરી પેલા સ્ક્રૂને અડે છે. સર્કિટ ફરી જોડાય છે, ચુંબક ફરી ચાલુ થાય છે અને આખું ચક્ર ફરીથી શરૂ. આ બધું એટલી ઝડપથી થાય છે કે આપણને એક સતત રણકાર સંભળાય છે. તો આ હતું ઘંટડીનું રહસ્ય. પણ આ વિદ્યુત ચુંબકત્વની કમાલ અહીં પૂરી નથી થતી. હકીકતમાં આ તો માત્ર શરૂઆત છે. આ સિદ્ધાંત આપણી આસપાસ બધે જ છે. જરા વિચારો, આપણે જે હેડફોનથી સંગીત સાંભળીએ છીએ, જે માઇક્રોફોનમાં બોલીએ છીએ, જે લાઉડસ્પીકરમાંથી અવાજ આવે છે,
આ બધું વિદ્યુત ચુંબકત્વ પર જ ચાલે છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક મોટરથી લઈને મોટા મોટા ટ્રાન્સફોર્મર અને હોસ્પિટલના MRI મશીન સુધી આ અદૃશ્ય શક્તિ જ કામ કરી રહી છે. આપણા હાથમાં રહેલા મોબાઈલ ફોનથી લઈને રસોડામાં પડેલા મિક્સર સુધી જે સિદ્ધાંત એક સાદી ઘંટડી વગાડે છે, એ જ સિદ્ધાંત આપણા આધુનિક જીવનને શક્ય બનાવે છે. ખરેખર એ આધુનિક ટેકનોલોજીનો એક અદૃશ્ય હીરો છે. આ આખી વાત એ બતાવે છે કે વિજ્ઞાનમાં એક નાનકડી આકસ્મિક શોધ પણ કેટલી મોટી ક્રાંતિ લાવી શકે છે. ઓર્સ્ટેડની એ એક ક્ષણની જિજ્ઞાસાએ આજે આખી દુનિયાને બદલી નાખી છે. ઓર્સ્ટેડની શોધ એક સામાન્ય હોકાયંત્રની સોયના ધ્રુજવાથી શરૂ થઈ હતી. આ આપણને વિચારતા કરી દે છે કે આજે આપણી આસપાસ બનતી કઈ નાની નાની ઘટનાઓમાં ભવિષ્યને બદલી નાખવાની શક્તિ છુપાયેલી હશે.